મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આજે કોરોનાને કારણે રાજકોટમાં પહેલું મોત નોંધાયું છે। 55 વર્ષીય આધેડનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે। છેલ્લા 4 દિવસથી કોરોનાના લક્ષણો હતા, જ્યારે 3-4 દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું હતું। દર્દી હાઇપરટેન્શનની બીમારીથી પણ પીડિત હતા અને ડાયાબિટીસની બીમારી પણ 3 દિવસ પહેલા ડિટેક્ટ થઈ હતી। કોરોના વાયરસનો કહેર સતત યથાવત રહ્યો છે। આજે શહેરમાં કોરોનાના વધુ 9 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 3 મહિલા અને 6 જેટલા પુરુષનો સમાવેશ થાય છે। આ નવા કેસો સાથે રાજકોટમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 116 પર પહોંચી ગયો છે, જે ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે। જોકે આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ છે કે આજે 7 જેટલા દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સારવાર બાદ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે। ગઈકાલે કોરોનાના નવા 235 જેટલા કેસ નોંધાયા હતા।